પીસીબીએ 26 વર્ષ પહેલાનો ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. 50 વર્ષીય ઉત્તર કુમાર ઉર્ફે મિટલેસને ઝડપી પાડ્યો છે. પીસીબી દ્વારા 26 વર્ષ પહેલા લૂંટ અને મર્ડરના કેસમાં હતો વોન્ટેડ આરોપી. પીસીબી પોલીસે યુપીના ચિત્રકૂટમાં મધરાત્રે ધામા નાખી ઊંઘમાં જ આરોપીને દબોચી લીધો હતો. રાજકોટના જેતપુરમાં વર્ષ 1999માં વોચમેનનું માથું છૂંદી હત્યાના બનાવનો મુખ્ય આરોપીને 26 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. યુપીના ચિત્રકૂટથી સુરત પોલીસે જીવના જોખમે આરોપીને દબોચ્યો છે. આરોપી 400 લૂંટ મર્ડરના ગુનાને અંજામ આપનાર ખૂનખાર દદુઆ ડાકુનો સંબંધી છે. દદુઆ ડાકુને પકડવા યુપી સરકારે 100 કરોડ ખર્ચ્યા હતા અને આખરે વર્ષ 2007માં પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. ત્યારે તેના આ સાગરીતને પકડવા યુપીની પોલીસ પણ મદદ આવી ન હતી. તેવામાં હત્યારો રાત્રે ખેતરમાં સૂવા જતો હોવાની જાણ થતાં પોલીસ એલર્ટ થઈ હતી અને જીવના જોખમે હત્યારાને રાત્રે ઊંઘમાં મોઢા પર ડૂચો મારી દબોચીને સુરત લાવી હતી. સુરત શહેરની પીસીબી ટીમ દ્વારા તાજેતરમાં એક આરોપી જેનું નામ ઉત્તમ કુમાર ઉર્ફે મિતલેશ સન ઓફ ગયા પ્રસાદ પટેલ છે, જેની ધરપકડ જેને પકડવામાં આવેલ છે. આ આરોપી મૂળ જેતપુર તાલુકાના જેતપુર પોલીસ સ્ટેશનના 302ના ગુનામાં વોન્ટેડ હતો, જે 1999માં બનાવ બન્યો હતો. એટલે આશરે 26 વર્ષ બાદ આ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી અગાઉ જેતપુર તાલુકામાં જે ગુનો કર્યો હતો, જેમાં એણે અને એના મિત્રોએ સાથે મળીને એક કારખાનામાં લૂંટ કરી હતી અને સાથે ત્યાં એક જે વોચમેન હતો તેને હાથ પગ બાંધી દીધા હતા અને તેને મૃત્યુ નિપજાવ્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ફરાર થઈ ગયા બાદ પોલીસ તેના વતનમાં ઘણીવાર ગઈ હતી, પરંતુ પોતાના વતનમાં પોલીસ આવતી હોવાથી તે ત્યાંથી દિલ્હી જતો રહ્યો હતો અને દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો હતો. અને છેવટે તેને એવું લાગ્યું હતું કે હવે પોલીસ તેનો સંપર્ક નહીં કરે અથવા તેની પાસે કોઈ તેની પાછળ મતલબ પોલીસ તેની પૂછપરછ નહીં કરે એવા એને અંદાજો હતો, જે અનુસંધાને પોતાના વતનમાં પરત ફર્યો હતો. આ દરમિયાન સુરત શહેરની પીસીબી ટીમ કે જેમાં અમારા એએસઆઈ સહદેવભાઈ બરબાભાઈ અને અશોકભાઈ લુણી, આ બંનેને બાતમી મળી હતી કે આ મર્ડરનો આરોપી ત્યાં પોતાના વતન આવેલો છે. જે બાતમીના આધારે પોલીસની ટીમ ત્યાં તત્કાલ પહોંચી હતી. પોલીસ જ્યારે ત્યાં ગઈ હતી ત્યારે પોલીસને ખ્યાલ આવ્યો હતો કે આ જે વિસ્તાર છે એ ખૂબ જ જોખમી વિસ્તાર છે. અગાઉ ત્યાં દદુઆ ડાકુનું જે ખૂબ જ કહેર હતો એ પ્રકારનો એ વિસ્તાર છે અને આ ખૂબ જ જોખમભર્યા વિસ્તારમાંથી પોલીસે ખૂબ જ બહાદુરીપૂર્વક ત્યાં જઈ અને આ આરોપીની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને અહીંયા લઈ આવવામાં આવેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.